નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગોત્રી તળાવમાંથી યુવકનો ડીકમ્પોઝડ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ગોત્રી તળાવમાંથી યુવકનો ડીકમ્પોઝડ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. યુવકનું નામ મનોજભાઈ, જેની ઉંમર 40 છે. 4 દિવસથી તેઓ ગુમ હતા. હરિકૃપા જૂની આરટીઓ પાસેની સોસાયટીઓમાં તે રહેતા હતા. મૃતક મનોજભાઈ લેવલ કોન્ટ્રાક્ટરનું કામગીરી કરતા હતા. પાણીની લાઈન નાખવાનું કામગીરી કરતા હતા, જેમાં ગોત્રી તળાવ ખાતે મચ્છી પકડવા આવ્યા હતા. તે દરમિયાન ડૂબી જતા ઘટના ઘટી હતી. આ સાથે જ પરિવારજનોને જાણ થતા સ્થળ પર દોડી આવ્યા હતા. આ ઘટનાને લઈને ફાયર બ્રિગેડની ટીમ તેમજ ગોત્રી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.